હજી ઊંઘ આવે છે તો શું કામ રાડું નાખતો તો? હે જો સુઈ ગયો. જો હાથ ખેંચીને લઈ જાય છે. ઉતરવું છે તરત જ નીચે ઉતરી જાય. 20 મિનિટ અહીંથી મેં સીધો બેડ ઉપર બેસાડ્યો હોય ને સીધો ઉતરી જાય. અને જો સાલ પાછી મોઢામાં લઈ લીધી છે. જવું છે ને એવું બહાર કે હજી ઊંઘ આવે છે થોડીક વાર. હજી તો આમ જ આવે. હવે તો હમણાં તો એવું કરે અમે બે થોડીક વાર છે ને બેડ ઉપર આવી રીતે સૂઈ જાય. નીવને ઉઠાડવા આવું ને એટલે આંખું ખુલતી નથી ને ઉઠી ગયો છે પાછો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો જો બ્લોગમાં ગુડ મોર્નિંગ અત્યારે થાય છે. જો કે સવારે ટિફિનને બધું કર્યું પણ માથું ધોવાનું આપણે આજે હતું. અને એલોવેરા છે ને ફ્રીઝરમાં મેં જે એલોવેરા જેલ બનાવ્યું છે ને એ ફ્રીઝરમાં મૂક્યું હોય તો પછી એ તો કાંઈ ઠંડુ ઠંડુ તો માથામાં નખાય નહીં એટલે બહાર કાઢ્યું ને પછી મેં કીધું હવે છે ને નાવા ધોવાનું ટિફિન બનાવ્યા પછીનું જ રાખીએ તો ઓલું નોર્મલ ટેમ્પરેચર ઉપર આવે ને તો આપણે માથામાં નાખી શકીએ. એટલે નાસ્તા પાણી કર્યા નથી. આજે છે ને આપણે ચામાં દિવેલ નાખીને પીધું છે. જો કે મને ગેસ, એસિડિટી ને કબજિયાત ને એવી બધી તકલીફ થોડી ઘણી હોય છે. બહુ એટલી બધી નહીં પણ એવું બધું ખાધું હોય ને એટલે એવી તકલીફ રહીને તો મેં કીધું ઘણા બધા આવો પ્રયોગ કરતા હોય કે તમારું પેટ સાફ થઈ જાય એટલે બપોર સુધી કંઈ ખાવાનું નહીં. અને ચા કે ગરમ પાણી કે ગમે તે એટલે ચા હતી ને તો મેં એમાં દિવેલ છે ને નાખીને પીધું છે તો આંતરડા ને બધું છે ને સાફ થઈ જાય. અને આપણે સીધું છે ને હવે બપોરે જ જમવા બેસવું. અને મને એવું છે બહુ એટલી બધી કાંઈ ખાસ ભૂખ લાગે નહીં પણ એક પ્રકારની આપણે આમ ટેવ હોય ને ખાવાની અમુક ટાઈમે ને એવું એટલે આપણે આમ ખાઈ લઈએ. ભૂખનું એટલું બધું ના હોય એટલે મેં કીધું આજે તો છે ને મનને આમ કાબૂમાં રાખ્યું ને મેં કીધું આજે કંઈ ખાવું જ નથી અને આપણે છે ને ચા અને દિવેલનો પ્રયોગ કરીએ. શેનું હસવું આવે તને? હે શેનું હસવું આવે? અને મને જો આ છે ને આવું જો ચાંદલા જેવું થયું છે અહીંયા કપાળે. હવે કાંઈ મને કાંઈ વાગી ગયું હોય કે હું હોય કાંઈ ખબર નથી પડતી. ખંચોળાઈ નથી આવતી ને કાંઈ નથી થતું. આમ દબાવું તોય દુખતું નથી પણ કાંઈક વળી ખબર નહીં. અને સ્કિનમાં છે ને હવે એવું થાય છે કાંઈક ગમે તે કાંઈક વાગ્યું હોય તો કાંઈક ગ્રીન કલરનો ડાઘો થઈ જાય ને કાંઈ રેડ જેવું બહુ થઈ જાય. તો શું આમ શું હું અહીંયા શું છે તને દહીં તો દીધું? હે દહીં તો દીધું? હજી જોઈએ છે ખાવું કાંઈ નથી જોઈએ છે. કાલે મેં છે ને રોટલી પડી હતી ને તો મેં એને તળી નાખી હતી. સવાર નાસ્તામાં ભૂલી ગઈ પછી રોટલી મેં જોઈને તો વેફર ને પાપડ સાબુદાણાના પાપડ ને ઈ તળ્યું અને જોડે જોડે આ કડકડી રોટલી કરી નાખી. તો અત્યારે છે ને પહેલાં તો એને ખાવા જોઈ તો અહીંયા ડબ્બો જોઈ ગયો ને એટલે કે મને એ ડબ્બામાંથી દે જ. હવે એને ખાવું તો છે નહીં. નીવને તો અત્યારે દૂધ કરી દઈશ ને હમણાં છે ને નીવ બહુ સવારમાં એટલું બધું કંઈ ભાખરી કે એવું ખાતો નથી ખાલી થોડું દૂધ પીવે. આ તો લઈને બેઠો જ પણ એ કંઈ ખાવાનો નથી. પછી 10-11 વાગે છે ને ભૂખ લાગે મેળ વગરની એટલે જ્યારે ભૂખ લાગે ને ત્યારે હું જમાડી જ દઉં. કેવું લાગે છે? બળી ગયેલું આવ્યું હોય છે ભાગ એટલે જતો કાઢીને બતાવે છે તને. એમ થાય કડક લાગે નહીં. હવે શું જોઈએ છે? હવે ત્યાં કાંઈ નથી. શું હું દઉં? શું છે અહીંયા? અહીં શું છે? હું દઉં? આ ડબ્બો દઉં. નીવને છે ને નાવું ન હોય ને અત્યારે જો પાણી કેવો બેસી ગયું છે. આપણે વોશિંગ મશીનમાં કપડાં તો નાખી દીધા છે તોય કપડાં ધોવા બેઠા છીએ. કારણ કે જો આજે ઓશિકા ઉપરનો રૂમાલ છે સંદીપ રાખે છે અને આ બધા રૂમાલ બધા પીળા થઈ ગયા છે. કે એમાં એવું છે કે સંદીપ છે ને માથામાં મહેંદી નાખે ને તો એને પરસેવો બહુ જ વળે. નોર્મલ હિના મહેંદી જે આવે એ જ નાખે છે પણ પરસેવાને લીધે છે ને અહીંયા બધું આ કોલરની હોય ને બધું પીળું પીળું થઈ જાય અને પછી રૂમાલથી મોઢું ને એવું લૂછે ને તો એ બધા રૂમાલ પીળા પીળા થઈ ગયા. તો એ મેં છે ને ભૂલથી બધા કપડાં અને રૂમાલ ને બધું ધોવામાં નાખી દીધું ને તો જેટલા વ્હાઈટ કપડાં હતા નીવનું ટી શર્ટ વ્હાઈટ જેવું હતું, મારું પેન્ટ વ્હાઈટ, એ બધું છે ને યલો થઈ ગયું આમ લાઇટ યલો જેવું. એટલે એ બધાય છે ને હવે બ્લીચિંગ નાખીને ધોઈ નાખું. અને રૂમાલ તો એ જે પીળા જે થઈ જાય ને તો જાતા જ નથી. અને જ્યાં એનો ડાઘો પડે ને મહેંદીનો ગમે ને આપણે બાથરૂમમાં ગમે ને તો એ ડાઘો નથી જાતો. તો જ્યાં સુધી બને ત્યાં સુધી બધું જ્યારે મહેંદીને એવું નાખ્યું હોય ને માથું બાથું ધોયું હોય ને ત્યારે બધું સાફ જ કરી નાખે કારણ કે એ ડાઘા જાય નહીં બિલકુલ. ક્યાં છે દીદી ક્યાં છે? નીવને લીધે મારે જો ફરીથી કપડાં ચેન્જ કરવા પડ્યા છે. પાણીમાં રમતો રમતો છે ને મારી ઉપર, હું તો મારી રીતે કામ કરતી હતી તો મારી ઉપર 2 ટપ છે ને પાણી રેડી દીધું પાછળથી અને પાછો રેડીને પછી આપણી સામું જોવે કે કંઈ કહે છે. હે અહીંથી કબૂતર દેખાય છે સામે છે ને જો કબૂતર છે એટલે આઈ દીદી કરે છે. શું છે નીવ ને? શું છે ને હે નીવ? આઈ જાય એને કાંઈ નથી કરવાનું. હો એને કાંઈ નથી કરવાનું.
એ આપણે જ પહેરી લીધું આજે, હવે એ પછી પહેરવાનું. રાડું નાખમાં તું શું કરું બેન, શું કરું, હું પહેરલો હે જો એમ કે છે મને પહેરાય એમ. એ પછી પહેરવાનું, હજી તને ખબર નથી પડતી, ખબર પડશે ત્યારે તો એમ કહેશે ને આ જ કપડાં પહેરાય મને, આ જ પહેરાય. આપણે પહેરી તો લીધો આજે શર્ટ, પછી હમણાં તું બગાડીશ ત્યારે ચેન્જ કરવું જ પડશે હે નહીં. એ પછી પહેરાય. જો છે ને કેવી રાયડું નાખે. જો આ શર્ટ કાઢ્યો હોય કે હવે કે આ પહેરાય. તે બ્લેક શર્ટ તો પહેર્યો છે, હવે કેટલાક પહેરવા તારે હે. જ્યાં સુધી અમે બેડ ઉપર રહેવું ત્યાં સુધી એવું જ કર્યા રાખશે. સુવા ટાઈમે જો જમવાનું થાય છે. રોટલી લઈ લીધી છે ને ચમચીથી, પાછું મને કહે છે કે જો હું ચમચીથી ખાઉં છું, એવું પાછું આપણને કહેતો જાય. રોટલી તો ભાઈ ખાલી રોટલી ને એવું જ ખાય છે. હવે અડધી પોણી રોટલી જ ખૂટવાડી દીધી છે, પણ હવે આ રોટલીમાં હવે નખરા થાય છે. એ શું કરે છે એવું, ખાઈ જા હે. અને આ ફેસ વોશ ની તો બધું તારે હારે જ રાખવું પડે કા, શેમ્પૂ ને બોટલ ને જોતો જે હાથમાં આવે બધી વસ્તુ નહીં. ખાઓ મેડાલ હવે રોટલી. અને હજી તો કેટલી વાર આપણને કિચનમાં ધક્કા ખવડાવશે, ઈશારા કર્યા રાખે હાલ હાલ હાલ. 2 વાર તો હું કિચનમાં જઈને આવી, હવે નો ધક્કા ખવડાવે ને તો સારું. આ છે એનું મોઢું, ટોટોઈઝનું મોઢું ત્યાં નથી, હવે આ ટોટોઈઝને ખવડાવે. અહીંયા રહ્યું મોઢું, હવે ખવડાય એને સરખું ખાઈ જા કે બસ ખાઈ જા. રોટલી પડી ગઈ, જો રોટલી તો પડી ગઈ, સરખું ખવડાવજે. હા આવતી નથી ચમચીમાં રોટલી. હા એમને ખવડાવી દે હાથથી. રોટલી ક્યાં ગઈ, રોટલી પોતે ખાઈ ગયો અને ચમચી ખાલી એને પકડાવે. ભાઈને ડેઈલીનું કામ છે, હું બાથરૂમમાં જાઉં ને જેવી સ્વિચ ચાલુ કરું એવું છે ને, જો આ ટબ લે અને બધું ટ્યુબને મૂકેલી હોય ને એ આપણે દેવાની, અને પછી જો આવી રીતે ગાડી કરશે હમણાં છે. જો આ એનું કામ, જ્યાં જઈને ત્યાં કંઈક ને કંઈક વસ્તુ જોઈ અને ક્યાં ને ક્યાં મૂકેલી હોય. શું છે આ ઓલી રાઉટરની લાઇટ થાય છે ને એ રીતે સાવ નાની એમથી છે, તો એ ક્યારનો થોડીક વાર આ રૂમમાં આવીને એટલે છે ને એ જ બતાવે. જો આ લાઇટ હા બહુ એવી તો બધી બહુ ખબર પડી ગઈ. સેજ દરવાજાનો અવાજ સેજ આવ્યો હોય ને, અમે ક્યાંય હોય નીવને અમે ઓલી રૂમમાં હોય તો એને ખબર પડી જ જાય અવાજ આવ્યો હોય ને સેજ તોય. હા બીજે ક્યાં છે લાઇટ? હા એક આ ગેલેરીની લાઇટ છે ને એ કહે છે લાઇટ. હા હા કેવી લાઇટ થાય છે? હા હવે હાલો એ લાઇટ જ છે. હવે આપણે આ ગાડી છે એ કરો, ચલો ગાડીને હવે આગળ વધારો. અને આમાં બોલો બદામ છે, બોલો કાજુ પહેલાં ખાધા પછી પાછી જીદ કરે કે હવે તું મને બદામ દે. બદામ આમાં રખડે છે, ખાવાની છે કે નથી ખાવાની? શું પણ ત્યાં થોડીક વાર મેં જોઈ લીધી, મને ખબર છે ને આ લાઇટ થાય છે. હા મને ખબર છે, થોડીક વાર લઈ જઈશ. હા આ છોકરો સૂવે ને ત્યાં સુધી જીદ કરે. હજી જો એમ કે છે બધી લાઇટ મેં બંધ કરી દીધી છે ને તોય હજી એને જો ત્યાંથી એવું જોવે. કાંઈ ખાવું ન હોય પણ તો હા ને આ ચાય રહ્યો ટોટોઈસ, ચલો ઉપર આવી જાઓ, એને ભૂલાવડાવવું પડે. ઉપર ચડી જાઓ, જો ચડી ગયો. હા ચલો હવે થોડીક વાર આપણે આલગોઠિયા કરવાના, ખાવાના. હા આલગોઠિયા ખાઈ એમ કે ને એટલે ખાવાનું ખવડાવવા મળશે પાછો. હા હવે આપણે આલગોઠિયા ખાવાના, આ સાલ ખાવાની, એવું જ કરવાનું. કા નહીં જો શરૂ થઈ ગયું છે હવે મસ્તી કરવાનું. હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં જો આપણે કપડાં સૂકવી દીધા છે. આજ મશીન નહોતું કરવાનું એટલે નીવને લેંઘીને એવું જ ધોવાનું હતું. એ બધું ધોવાઈ ગયું છે ને મોપ આવી ગયું છે બહાર, કારણ કે આજે કચરા પોતાવાળા બેન નથી આવવાના એટલે આપણે મોપથી આગળ મસ્તના પોતા મારી દઈએ મોપથી. દાળ ભાત આપણે બફવા માટે મૂકી દીધા છે, આજે દાળ ભાત કરવાના છે. ચાય બની ગઈ છે જે કેટલીમાં આપણે ભરી દીધી છે, નીવનું દૂધ કાઢી દીધું છે અને આપણે પહેલાં પોતા મારી દઈએ. હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. બધું કામ થઈ ગયું છે આપણું અને છેલ્લે નાહવાનું કામ હતું, નાહી લીધું છે. માથું નહોતું ધોવું તો મેં કીધું લઈને ધોઈ નાખવું આજે. અને બધા ભાઈઓને મારા તરફથી હેપી રક્ષાબંધન. તમારું જીવન સુખમય રહે, શાંતિમય રહે અને નિરોગીમય રહે. કારણ કે સુખ હોય ને તો શાંતિ ન હોય, સુખ શાંતિ બે હોય ને તો શરીર કામ ન કરતું હોય.
એટલે આપણી હેલ્થ છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો એવી બધાને શુભકામના કે તમારું જીવન સારું. જો મારા નાના નણંદ છે એ હમણાં આવે જ છે. મારા મોટા નણંદ જેતપુર રહી છે તો એ આ વખતે નથી આવવાના, એટલે મારા નાના નણંદ તો અહીંયા જ રહી છે. તો એ હમણાં આવે છે. સંદીપ ઉઠી ગયા છે, હવે ફ્રેશ થાય છે. અને નીવ હજી સૂતો છે, આપણે થોડીક વાર પછી ઉઠાડશું. અને હજી આપણે નાસ્તો ને એવું કર્યું નથી, પણ હવે બધા જોડે નાસ્તો કરશું. નીવનો અવાજ આવી ગયો છે એટલે નીવે ઉઠી ગયો છે, એટલે આપણે કાંઈ ટેન્શન નથી નીવના ઊંઘની. નહીં નીવ? હે 9:30 થઈ ગયા છે એટલે હવે એને ઉઠવાનો ટાઈમ જ છે એમ થાય. કા નીવ? હે ને? શું છે તારે હજી? હે હમણાં જો ફઈ આવે છે રાખડી બાંધવા. આ વખતે તો દીદી નથી કોઈ, નકો તમારા નણંદની દીકરીઓ છે એટલે બધી બાંધતી જ હોય છે. પણ ફઈ બધાને બાંધ દેશે, બધી બહેનોની બધી રાખડી આમાં બાંધ દેશે. તું બાંધવા દઈશ? આ તો પેલા અડવા જ દે એમ નથી. જો હેતલબેનની આવી ગયા છે રાખડી બાંધવા માટે ને રાખડી કાઢે છે ને તૈયારી કરે છે. પેલું વહેલું અમારું ઘર છે એટલે પછી હજી ઘણા બધા ઘર લેવાના છે. હા ઘણા બધા ભાઈઓ છે અમારા, એટલે બધાને બાંધવાની છે ને રાખડી કાઢે છે. જો અમારી છે ને આ સંદીપની છે. કપલ રાખડી લીધી છે. કપલ રાખડી છે. હા કપલ છે કે આ કપલ રાખડી છે. આ એક ઘૂઘરી છે એટલે એ લેડીઝ ને. આ પછી નીવ માટે ને એક ઘડિયાળ હતી અને આ તમારી બેનની કપલ ભાવના બેનની. કારણ કે ભાવબેની ન થાય એટલે આ ભાવબેનની છે અને આ હેતુબેનની છે. અને નીવને જો પેલા જ રાખડી બાંધી હતી છે સ્પિનર વાળી. ક્યારનો ફેરવે છે એ મેચિંગ થઈ ગયું. નીવ ટી શર્ટ જોડે જો યલો ટી શર્ટ ને યલો સ્પિનર. હે નીવ? નીવ તો છે ને ફૂલાણો છે, કારણ કે કોક આવે ને તો એને બહુ મજા આવે. એટલે અહીંથી ને અહીંથી જો બે ભાઈઓ મળી લ્યો. નીવને પાછું બહુ હરખ ઉભરાઈ જાય પાછું. હા એ રાખડી જ છે નીવ, એમાં કાંઈ નથી બીજું. રાખડી બાંધવાની હજી આ વર્ષે નહીં ખબર પડે, આવતા વર્ષે ખ્યાલ આવશે. તો એ થોડો ખ્યાલ આવે તો આવતા વર્ષે. ફાફડી જોડે છે, ફાફડી હાથમાં છે અને રાખડી બંધાય છે. ખાવાનું તો જોડે જ રાખવાનું, તો જ અમારે નીવને મેળ આવે. ને નીવને મેળ ન આવે, બાંધવા ન દે. કેવી રાખડી બાંધી જો. હા લ્યો. તો નાસ્તા પાણી તો થાય છે, પણ હેતલબેનની કે અમે નાસ્તો કરીને આવ્યા છે. પ્રકાશભાઈ કે કરવો જ નથી, પરાણે બેસાડ્યા છે, કારણ કે કરીને આવ્યા છે એટલે કાંઈ બહુ ચાલે નહીં. અને અમારે તો જો મોડું હોય. હજી મેં નાસ્તો નથી કર્યો. સંદીપને એ તો મોડા ઉઠ્યા હતા બે, પણ અમારે હજી બાકી જ છે. કાંઈ એવો કંઈ નાસ્તો કરવાની કંઈ બહુ એટલી બધી ભૂખ છે નહીં. અને આ ભાઈ જો અહીંથી પૂરી લઈને એના ભાઈને ડીશમાં નાખે છે. જો છે હારી ને બધું વસ્તુ પીરસે છે બધું, એમાં ભેગું કરી દીધું. ભાઈ એટલું ખાઈ જાય હે હે એની. હા હવે એમાંથી લઈને વિચારે શું કરવું નહીં. તો ભાઈ જો લાઇટ નથી અત્યારે. આમ લાઇટ છે પણ લિફ્ટ ચાલુ નથી, ખબર નહીં. તો સંદીપની તો નીચે ઉતરી ગયા. મેં કીધું કોઈને કહો તો લિફ્ટ ચાલુ કરી દે, પણ ક્યારની રાહ જોઈ પણ હજી કોઈ કાંઈ લિફ્ટ ચાલુ થઈ નથી. એટલે હેતલબેન મેં કીધું ધીમે ધીમે આપણે ઉતરી જઈએ, કારણ કે હેતલબેને મેં કીધું જાજુ ઉતરવું નથી. જો ધીમે ધીમે ઉતરીએ અને લિફ્ટ ચાલુ થઈ જાય તો સારું. અમે જો નીચે ઉતરા ને ત્યાં સુધી આ બે રમતા હતા ને આમ જો દોડ્યો ને એટલે પછી પડે જ ને. એમ તો કાંઈ રોવે બોવે નહીં, પણ એને દોડવાનું જેટલું આવે, એને તો રમવામાં જ મજા પડી જાય. ખાવું પીવું કાંઈ નહીં. સામે લઈ ગયો ત્યાં શું કરતો હતો? એ રમતો હતો એમને દોડતો હતો. તો અત્યારે જો અમે મંદિરે આવ્યા છીએ ને મંદિરે પહેલાં આ કાંઈ હતું નહીં. તો અત્યારે જો કામકાજ ચાલુ છે ને આ બધું કેટલું મસ્ત કરી નાખ્યું છે. ને આ મંદિરે છે ને અહીંયા બધા મોસ્ટ ઓફ બધા બેઠા જ હોય છે. અહીંયા છોકરાઓ લઈને બધા આવતા હોય, સાંજકના હોય. આજે તો રક્ષાબંધન આજે કોઈ ન હોય, પણ નીવ તોય ખેંચીને લઈ આવ્યો, કારણ કે નીવને ખબર જ હોય કે કઈ જગ્યાએ ક્યાં રમવાનું હોય.
રમવા માટે ભાઈ આવ્યા તો થોડીક વાર અમે નીચે ઉતર્યા છે, થોડીક વાર એને રમાડી પછી જઈએ ઉપર. અને આ બધું કામકાજ ચાલે છે, રોજ અમે તો આવતા હોઈએ છીએ. આ છોકરાને હજી રખડવું છે, બોલો. આટલું રમ્યો તું ક્યારનો રમે છે, હવે તો ઘરે આવ. દીદી આવે છે તને રાખડી બાંધવા. નીવું રાખડી બાંધવા આવે છે, અત્યારે ક્યાં જવું છે? હજી આમ જો તો મને આમ લઈ જાય છે કે હવે તું આમ આય. હજી અમે અહીંથી આવ્યા અને પાછા અહીં આમ જઈએ છીએ. મોટા બેન નીવભાઈને જો રાખડી બાંધવા આવ્યા છે અને પાછા નાના બેન એટલે મહિનો એક સરખું જ કહેવાય. પથ્થર છે ને એટલે એમાં પથ્થર ધ્યાન રાખજો. હવે બેન ક્યારના રાહ જોવે છે પણ ભાઈ અહીંથી અહીંયા અહીંથી અહીંયા થાય છે, બેસવા નથી દેતો. આમાં બેન તો દેખાતા નથી. લે રિશા હાથ રાખ, હાથ રાખી દે. હાથ રાખ એટલે રક્ષા મળી જાય ભાઈને. બસ પેંડો ખવડાય. કઈ નીવને આપો, નીવને ખવડાવો, નીવને ખવડાવો. દીવને જ ખવડાવ્યો. હીચું તું ખાઈ ગઈ? બેન પોતે ખાઈ ગયા. કાઈ વાંધો નહીં. કા હે રાખડીની હાલત જો, હજી તો રાખડી બાંધી રહ્યા ને ત્યાં નીકળી ગઈ છે. અહીંયા બધે તમને રાખડી જ દેખાતી છે. નીવ પથ્થર લઈ આવ્યો ને બધું એમને પડ્યું છે. જોકે ભૂમિની ગયા ને એટલે નીવને પાછું જવું હતું એટલે સંદીપ હવે નીચે લઈને ગયા છે, કાંટો મરાઈ આવે. અને આપણે જો પ્લેટફોર્મને બધું સરખું કરી નાખીએ. હમણાં થોડુંક બનાવ્યું હતું એટલે કોલ્ડ ડ્રિંક્સ ને એવું એટલે બધું એમને પડ્યું છે. અને આપણે દાળ ભાત તો સવાર બાફવા મૂકી દીધા એટલે ખાલી દાળ જ કરવાની છે ને એટલે બધું ભૂખ કંઈ લાગી છે નહીં. ભાઈ જો વરસાદ તો આમનામ થોડો ઘણો આજે તો ચાલુ જ છે. બપોર વચ્ચે એક રેડી પડી ગઈ હતી મસ્તની અને અત્યારે જો પાછો સાંજે ચાલુ થયો છે. નીવો શું આવ્યું? હે નીવ શું આવ્યું? હે અને અહીંયા દૂધ કોલ્ડ ડ્રિંક પીવાય છે. નીવને છે ને ડ્રેગન ફ્રૂટ નથી ભાવતું એટલું બધું. આ સુધાર્યું પણ એ ખાતો નથી અને એને દૂધ કોલિંગ થોડીક દૂધ કોલિંગ પીવે ને વેફર ખાધી. જે અહીંયા બધી નકરી વેફર એને કરી છે. જો પાપડ ન ખાધા. એ પાપડ એને એટલા છે ને ઓલા સાબુદાણાના પાપડ એને તીખા લાગે છે ને હવે વીણી ખાય. લે ડ્રેગન ખાઈ લે. એ તમે ખાવ છો ને એટલે થોડું ખાય. આમ જો આમ ઢોળાઈ જાય અહીંયા. તો રક્ષાબંધન કરતા હતા. રક્ષાબંધન જતી રહી ખબર ન પડી ને અત્યારે જો 10 વાગી ગયા છે ને હમણાં સાતમ આઠમ કરું ને એ જતી રહેશે. અને આજનો દિવસ બપોર સુધીનો તો કેમ ગયો ને ખબર ન પડી કારણ કે કોઈ આવે જાય ને તો ખ્યાલ ન આવે. એમને કેટલા કલાકો નીકળી જાય પણ બપોર પછી તો કોઈ આવ્યું નહોતું ને ક્યાંય ગયા નહોતા. અને નીવભાઈને જો હું મોબાઈલ ચાલુ કરું એટલે એનો અવાજ શરૂ થઈ જાય. અને બપોર પછી તો આમ થાય વરસાદ ને એવું બધું હતું અને આમે ક્યાંય નીકળાય એવું હતું ને એટલે ઘરમાં હતા ને કાંઈ એવું કંઈ બનાવ્યું નહોતું. સાદું જમી લીધું અને આમને દિવસ પૂરો થઈ ગયો. અને અમદાવાદ તો આખો દિવસ કેમ જતો રહે ની ખબર જ ન પડે કારણ કે મારા ફઈની સવારમાં રાખડી બાંધવા આવે પછી મારે કેટલા બધા ભાઈઓ છે એટલે બધાને રાખડી બાંધવા જવાની હોય. પછી મમ્મી છે મામાને એને બાંધવા જાય એટલે બધાનું ભેગું થાય એટલું. એટલે બપોર તો સવારના અમે ગયા હોય વહેલા ને તો બપોર તો ફટાફટ થઈ જાય અને પછી બપોર જમી કાઢવીને પછી સૂઈ જાય તો સાંજ પડી જાય. પણ હવે તો આપણે અમારે છોકરા છે એટલે હવે તો સુવા કારવાનું જવા આવવાનું બધું ટાઈમ ટેબલ ચેન્જ થઈ જાય. તો અત્યારે તો અમદાવાદ એવો માહોલ હશે. હવે બધું શાંત પડી ગયું હશે. તો ફાઇનલી છે ને આની સાથે અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.